શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી, જય સ્વામિનારાયણ। જો આજે આપણે બનાવવાના છે મસ્ત એવા ઢોકળા, અને ઢોકળાનો વઘાર કરવાનો છે। ત્યાં લીમડો અને તલ ને બધું લઈ લીધું, વઘાર કરું છું। હજી ત્યાં હારાઈ ગયા, ખવાઈ ગયા છે, આડી થઈ જશે। બોલે ખાધું શા કરવો છે, ખાવું હોય તો કરી દો, ખમો આપણે વઘારીને શા કરતા હું વાર લાવે, મોડા થયા છે મીઠાનું। હા, મીઠાનું પાણી કર્યું ભાઈ, હવે વઘારમાં નાખવું જ છે। ખાંસી બચી લીંબુડી થઈ ગઈ સસ્તી, ઓલી દાળ જોગું લીંબુડીની હેઠે નમી ગઈ છે ઓલી બાજુ। મરચાં ને એવું તો આપણામાં નાખી દીધું હોય ને, હવે આપણે નાખીશું મોડા થશે ને એટલે મીઠાનું પાણી ઉતરે ને એટલે આપણે વઘારમાં નાખી દઈએ। અત્યારે અમે બપોરે બનાવ્યા છે દૂધીના ઢોકળા, બધા સાંજે બનાવ્યા, વરસાદ જેવો હતો ને તો કીધું બપોરે કરી નાખી। ચાલો તો થોડા પહોંચી જાઉં ઢોકળા ખાવા। હેલો મિત્રો, જો અમારે છે ને એક રીતિ સીધીના વાઘાનો ઓર્ડર હતો। હમણાં તમને 2-3 દિવસ પહેલાં વિડીયોમાં જોયો હશે કે મેં રીતિ સીધીના વાઘા બનાવ્યા હતા, અને પાછો મારો ઓર્ડર આવી ગયો તો એ ઓર્ડર કમ્પ્લીટ કરવાનો હતો। તો જો પાછા મેં રીતિ સીધીના વાઘા મસ્ત એવા આપણે બનાવી નાખ્યા છે। જો બની ગયા છે ને મસ્ત એવા, જો ફૂલ થઈ ગયું છે મસ્ત એવું। આની અંદર આપણે રીતિ સીધી અંદર મૂકી દેવાના એટલે થઈ જાય આપણે રીતિ સીધીના વાઘા કમ્પ્લીટ। અને ઓનલી આની પ્રાઇસ 50 રૂપિયા જ છે। તો કોઈ પણને ઓર્ડર આપવો હોય તો આપી દેજો। આગળ વિડીયોમાં મેં બનાવ્યું છે સ્પેશિયલ રીતિ સીધી વાઘાનું, અને એમાં મેં નંબરે નાખેલા છે, તો એ નંબર ઉપર તમે મેસેજ કરી અને તમારો ઓર્ડર બુક કરાવી શકો છો। ઓનલી 50 રૂપિયા પ્રાઇસ છે રીતિ સીધી વાઘાની। કરી ગઈ તો હરખી લેવાય ને, જોઈ જેવો વાગી ન જાય તો બધે વાગી જાય, એમ નીચે રાખીને ફેરવવાની હોય એટલે ક્યાંય ન વાગે। ઊંધી કરી ઊંધી રાખીને ફેરાય, બસ હવે ફેરાય। વાવ, તું કેમ વહેલી ઉઠી ગઈ? મને ખબર છે કયું નહીં બોલતી હતી હે, તો કેમ વહેલી ઉઠી ગઈ સોજ? કે સતરી સપનામાં આવી હતી, હોતી તઈ હે? સતરી ભેગી લઈને હોતી હતી તો સપનામાં આવી હતી તો કેમ વહેલી ઉઠી ગઈ? લ્યો ટી શર્ટ, લ્યો યા તૂટી ગયું ટી શર્ટ, સતરીમાં ભરાઈ ગયું। હલો વરસાદ આવ્યો, વરસાદ કહેતો વાગી જેવો એમ ન કરાય। કેવા કલરની છે છત્રી? જોઈ લે હરખું કે કેવા કલરની છે? ઓરેન્જ નથી, હરખું જો, બેબી પિંક કેવો કહેવાનો? મારે હમું જોઈને બોલ તો, બેબી પિંક કેવો? વગર વરસાદ એમાં જ્યારે બેન છત્રી લઈને તમે શું કરશો? ક્યાં છે ઢીંગલો? નહીં નથી, ક્યાં ગોદડામાં હું તો છે બતાય તો ઢીંગલો? છત્રી છે ક્યાં ઢીંગલો છે? તારે વરસાદ આવે તો છત્રીને હુવડાવવો હોય તો ઢીંગલો હે? એ ઢીંગલો છે? વરસાદ આવતો હોય તો છત્રી ન લે, ને વરસાદ ન આવતો હોય તો છત્રી લઈને રખડે। ઢીંગાને વાગે નહીં તો એને માથાથી થઈને ગઈ તે
પગ દેખાય છે તે હરખી વાઈટ ને એ બંધ થઈ ગયા દેખાતા. લ્યો ઢીંગલાને ભેગો હોવડાઈ લ્યો. સત્રી ઢીંગલો છે અમારે સત્રી ઢીંગલો. અમારે વ્યારા બેન આવી રમતું હોય કાવ્યારું કેવી રમતું હોય તારે? ઢીંગલો હોઈ જાય છે તો પણ હું કામ હાથમાં પકડશો? હુડાઈ દે નહીં. હે તો એને ગરમી થતી હોય એટલે ગોદડામાં ન હોય. ગોદડું છે શું છે જોતો? શું છે? સાહિલ તો કેમ કહેશો ગોદડું? કોને બોન? તાર દીકલાને બહુ નીંદર આવે છે. અરે હવે શું કરશું? દવાખાને લઈ જવું પડશે. કેમ દવાખાને લઈ જવું પડશે? શું થયું? હું તો નથી એટલે શું કરવા લઈ જવું છે? અરે તો ઢીંગલાને શું કરશે તો પછી ઢીંગલો રોહે નહીં? તું ચાલી રાખીશ. તને શું કર્યું ત્યારે તું રોઈતી ને? હા લે ચાલી રાખ્યું કરી દેશું. પગ અહીંયા રહ્યો પગ જ છે આ કરી દેશું. હા મેં પગ જાયલો છે લે પકડી રાખ્યો છે લે બસ. હું નો હલે નહીં ઢીંગલો તારો કરી દેશું. કરી દે નો હલે કરી દેશું. ક્યાં જવું છે પણ આને? કેમ કરવાનું? કે તાર પપ્પાને શું કહેવાય એને પૂછતો? સાંભળો છો? મિત્રો જો આપણે બનાવવાના છીએ ભજીયા. આ ફૂલવણીના, આમાં બટેકાની પૂરી અને આ મરચાં પટ્ટીના અને જો ધાણા ભાજી થઈ છે હજી કુંભણિયા બાકી છે આપણે મૂકી દીધું છે તેલ નાયકન નાખી છે પૂરી અને આમાં ચટણી બની ગઈ છે હજી ધાણા નાખવાની બાકી છે. અમારા એવા છીએ મહેમાન.